એજન્સીમાં આપનું સ્વાગત છે। બાલાસિનોર શહેરમાં આજે એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં શહેરની કચરાની ડમ્પિંગ સાઇટ પર અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી। આ આગ એટલી પ્રચંડ હતી કે દૂરથી જ ઘાટો કાળો ધુમાડો આકાશમાં ફેલાતો જોવા મળ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ બપોરના સમયે અચાનક કચરાના ઢગલામાંથી આગની લપેટો ઉઠવા લાગી હતી। શરૂઆતમાં આગ નાની હતી, પરંતુ પવનના કારણે અને કચરામાં રહેલા પ્લાસ્ટિક તથા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। સ્થળ પર તરત જ 2 ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે જોરશોરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ઘણા કલાકોની મહેનત બાદ આગને ભાગ્યે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટાળા ફેલાતા લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ પણ જોવા મળી હતી। સ્થાનિક લોકોને સુરક્ષિત અંતરે રહેવા માટે સૂચના આપવામાં આવી હતી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ મોટા પ્રમાણમાં કચરો સળગી ખાખ થઈ ગયો છે। પ્રાથમિક તપાસ મુજબ આ આગ શોર્ટ સર્કિટ અથવા કચરામાં સ્વયં સળગણ એટલે કે સેલ્ફ ઇગ્નિશનના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે સચોટ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। સાથે જ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કચરાના યોગ્ય સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે।